નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનનો 7મો પાઠ નિયંત્રણ અને સંકલન ભણવાનો છે. તો ચાલો જોઈએ. પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. પેલા નિયંત્રણ એટલે આપણે જે પણ શરીરમાં ક્રિયાઓ થતી હોય કે સજીવોમાં ક્રિયાઓ થતી હોય એના ઉપર એક પ્રકારનો કંટ્રોલ કે નિયંત્રણ છે એની વાત કરવાની. અને સંકલન, અહીંયા બધી ક્રિયાઓ એક સાથે ચાલે છે તો એ બધી ક્રિયાઓ જે એક સાથે ચાલે એને સંકલન કહેવાય. તો આપણે એ જ જોવાનું છે કે આપણી ક્રિયાઓ ઉપર કોનું નિયંત્રણ છે અને આ બધી ક્રિયાઓ એક સાથે કેવી રીતે ચાલે છે. આપણે જ્યારે ખોરાક ખાતા હોઈએ ત્યારે આપણે એની ગંધ અથવા સુગંધ પણ આવતી હોય, એનો સ્વાદ પણ આવતો હોય, આંખે જોવાનું કામ કરે, દાંત ચાવવાનું કામ કરે, લાળ ગ્રંથિ લાળરસ ભેળવવાનું કાર્ય કરે. આ બધું કામ એક સાથે થતું હોય એટલે કે બધી ક્રિયાઓ એક સાથે ચાલતી હોય તો એને આપણે સંકલન કહેવાય. તો હવે આપણે એ જ જોવાનું છે કે આપણામાં આ બધી ક્રિયાઓનું નિયંત્રણ અને સંકલન કેવી રીતે થાય છે. અગાઉના પ્રકરણમાં એટલે કે આપણે 6થા પ્રકરણમાં આપણે સજીવોમાં રક્ષણ કાર્યને સંલગ્ન જૈવિક પ્રક્રિયાઓના વિષયમાં અભ્યાસ કર્યો. આપણે એ બાબત પર વિચાર કરવાની શરૂઆત કરી હતી કે જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે. આપણે આ વાત આગળના પ્રકરણમાં પણ થઈ હતી કે જો કોઈ વસ્તુ ગતિશીલ હોય એટલે કે ગતિ કરતું હોય તો એ સજીવ હોય, સજીવ જ ગતિ કરે છે. આ આપણે વિચારેલું આગળના પ્રકરણમાં. વનસ્પતિઓમાં આ રીતની કેટલીક ક્રિયાઓ વાસ્તવમાં વૃદ્ધિનું પરિણામ છે. એટલે કે વનસ્પતિમાં આમ તો આપણે ખબર છે કે વનસ્પતિ પ્રચલન ન કરે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં. હા, હલન ચલન કરે એટલે કે પવન આવે ત્યારે એની ડાળીઓ હલતી હોય. પણ વનસ્પતિમાં જે ગતિશીલ હોય કોઈ ભાગ તો એ વૃદ્ધિ સાથે સંકળાયેલ છે. ખાસ યાદ રાખજો, વનસ્પતિમાં જો કોઈ ભાગ ગતિ કરતો હોય તો એ વૃદ્ધિનું પરિણામ છે. એટલે કે વૃદ્ધિ સાથે સંકળાયેલ છે, એ વધે છે, મોટું થાય છે. એક બીજ અંકુરિત થાય છે અને વૃદ્ધિ કરે છે. હવે અંકુરિત થવું એટલે એની ગતિ થઈ, કારણ કે કોટો ફૂટે આપણે કહીએ તો એનું જે બીજ હોય અંકુરિત થવું એટલે કે ઉગવું. તો ઉગે ત્યારે એનો જે કોટો ફૂટે છે એ વૃદ્ધિ છે. અને આપણે જોઈ શકીએ છીએ કે થોડા દિવસોમાં તે માટીને બાજુમાં ધકેલી નાનો છોડ બહાર આવે છે. આપણે જમીનમાં કોઈ બીજ નાખેલું હોય તો ધીરે ધીરે એમાંથી અંકુરણ પામી અને માટીને ધકેલી દે, માટી વચ્ચે થઈને બહાર આવે. ધકેલવું એટલે સાઈડમાં, માટીને તોડીને બહાર આવે છે એમ કહીએ તો પણ ચાલે કે એક નાનો છોડ બહાર આવે છે. પરંતુ જો એમની વૃદ્ધિ રોકાઈ જાય તો આ ક્રિયાઓ થતી નથી. માનો કે એ ન મોટો થાય, એની વૃદ્ધિ અટકી જાય તો એ જમીનમાંથી બહાર નહીં આવે, માટીને ધકેલશે નહીં. મોટા ભાગના પ્રાણીઓમાં અને કેટલીક વનસ્પતિઓમાં કેટલુંક હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત હોતું નથી. પ્રાણીઓમાં જે હલનચલન છે એ વૃદ્ધિ સાથે સંકળાયેલ નથી. અને કેટલીક વનસ્પતિમાં પણ મોટા ભાગના પ્રાણીમાં, ખાસ યાદ રાખજો, મોટા ભાગના પ્રાણીઓમાં જે હલનચલન થાય છે એને વૃદ્ધિને કંઈ લેવા દેવા નથી. એટલે કે પ્રાણીઓમાં થતું હલનચલન વૃદ્ધિ માટે જવાબદાર નથી. અને કેટલીક વનસ્પતિમાં પણ છે, બધી વનસ્પતિમાં નહીં પણ અમુક વનસ્પતિમાં અમુક હલનચલન એવું છે જેને વૃદ્ધિ સાથે કંઈ સંબંધ નથી. એટલે ખાસ યાદ રાખજો કે હલનચલન થાય એટલે વૃદ્ધિ થાય એવું જરૂરી નથી. હા, વનસ્પતિમાં અમુકમાં થાય છે પણ બધી વનસ્પતિમાં નથી થતું કે બધા પ્રાણીઓમાં પણ એવું નથી કે હલનચલન થાય એટલે વૃદ્ધિ થઈ જ હોય. કેવી રીતે એના ઉદાહરણ જોઈએ. એક દોડતી બિલાડી, હવે બિલાડી દોડે તો શું એની વૃદ્ધિ થઈ છે? તો કે ના. અથવા દોડવાથી વૃદ્ધિ થાય છે? તો કે નથી થતી. હિંચકા પર હિંચતા બાળકો એટલે કે હિંચકતા બાળકો હોય હિંચકા ઉપર તો શું એ વૃદ્ધિ સાથે સંકળાયેલ છે? તો કે નથી. વાગોળતી ભેંસ, વાગોળતી ભેંસ, ભેંસને ગાય એક સાથે ખોરાક ખાઈ લે પછી એ વાગોળે
એટલે કે ચાવવાનું કાર્ય પછી કરે, એકદમ બેઠા બેઠા ચાવે જાય તો એને વાગોળવું કહેવાય. તો આ બધી ક્રિયાઓ હલનચલનનો વૃદ્ધિનું કારણ નથી. એટલે કે આ બધા હલનચલનો જે છે, આ તમે દોડતી બિલાડી જોઈ કે હિંચકા ઉપર હિંચકતા બાળકો જોયા કે વાગોળતી ભેંસ હોય, આ બધા હલનચલનો વૃદ્ધિનું કારણ નથી અથવા વૃદ્ધિ સાથે સંકળાયેલ નથી. એટલે આપણે ખાસ મહત્વનું કે અમુક વનસ્પતિની અંદર અમુક પ્રકારના હલનચલન છે એ વૃદ્ધિને કારણે છે, પણ બધા પ્રાણીમાં કે બધી વનસ્પતિમાં હલનચલનો વૃદ્ધિને કારણે હોય એવું જરૂરી નથી. જોઈ શકાય તેવી આ ક્રિયાઓને આપણે જીવનની સાથે કેમ જોડીએ છીએ? કારણ કે તમે આ બધી ક્રિયાઓ જોઈ શકો છો, તો એને આપણે જીવનની સાથે કેમ જોડીએ છીએ? તો એનો એક સંભવિત જવાબ એ છે કે આપણે ક્રિયાઓને સજીવના પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે વિચારીએ છીએ. હવે બરાબર આ યાદ રાખવાનું છે કે આ બધી ક્રિયા શેને કારણે છે? તો કે સજીવના પર્યાવરણમાં જે પરિવર્તન આવે છે એનો પ્રતિચાર એટલે આપણે રિસ્પોન્સ કહી શકાય, પ્રતિભાવ કહી શકાય. આપણે કે ને કંઈક આપણે ક્રિયા, આપણે કોઈને કંઈ કીધું હોય કે કંઈ કર્યું હોય તો સામે રિસ્પોન્સ આવે, તો આ પણ એક જાતનો રિસ્પોન્સ છે. કોને કારણે છે? તો કે સજીવનું જે પર્યાવરણ છે એમાં જો પરિવર્તન આવે, એમાં ફેરફાર થાય, તો એ ફેરફારનો પ્રતિચાર એટલે આ બધી ક્રિયાઓ થાય છે. બરાબર યાદ રાખજો, પર્યાવરણમાં જે પરિવર્તન આવે એ પરિવર્તનના પ્રતિચાર રૂપે એટલે કે એના રિસ્પોન્સના લીધે આ બધી ક્રિયાઓ થાય છે. બિલાડી એટલા માટે દોડતી હશે કારણ કે તેણે એક ઉંદરને જોયો હશે, તો એ પર્યાવરણમાં થયેલો ફેરફાર છે અને એના પ્રતિચાર રૂપે બિલાડી દોડે છે. અહીંયા પર્યાવરણમાં ફેરફાર એટલે ઉંદરને જોવો, ઉંદરને જોયો એટલે એની પાછળ દોડવા માંડી, તો એ એનો પ્રતિચાર છે. માત્ર આટલું જ નહીં, પરંતુ આપણે સજીવોના હલનચલનને તેમના પર્યાવરણમાં થયેલા ફેરફારનો લાભ ઉઠાવવાનો એક પ્રયાસ પણ ગણી શકીએ. બરાબર આ પણ યાદ રાખજો કે સજીવોનું જે હલનચલન છે એ પર્યાવરણમાં જે ફેરફાર થયેલો છે એનો લાભ ઉઠાવવાનો પણ પ્રયાસ છે, કારણ કે એનો લાભ ઉઠાવે છે. હમણાં જ આપણે વાત થઈ, ઉંદરને જોયો, બિલાડી પાછળ દોડે છે. શા માટે? તો કે લાભ મેળવવા. શા માટે? તો કે એને ખોરાક મળશે. તો પર્યાવરણમાં જે ફેરફાર થાય એનો લાભ ઉઠાવવાનો પણ એક પ્રયાસ કે પ્રયત્ન ગણી શકાય હલનચલનને. કારણ કે સજીવો હલનચલન કરે તો એમાં આ પણ હોઈ શકે કે પર્યાવરણમાં કંઈ ફેરફાર થયેલો છે તો એ ફેરફારનો લાભ ઉઠાવી શકે. સૂર્યના પ્રકાશમાં છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે, તો આ પણ એક લાભ છે કે જ્યારે પ્રકાશ આવે એ પર્યાવરણમાં થયેલો ફેરફાર છે. હંમેશા છોડ કે વનસ્પતિ પ્રકાશ તરફ ગતિ કરે, ખાસ યાદ રાખજો. હંમેશા છોડ કે કોઈ પણ વનસ્પતિ પ્રકાશ તરફ ગતિ કરે એટલે તો વનસ્પતિના પાન પણ પ્રકાશ તરફ જ રહેલા છે. આ એનો પ્રતિચાર છે પ્રકાશ પ્રત્યેનો. બરાબર યાદ રાખજો. વનસ્પતિનો બાળકો હિંચકાથી આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, તો એ પણ લાભ છે. હિંચકા રૂપી જે હલનચલન છે એ હલનચલનનો પ્રતિચાર શું છે? તો કે એને આનંદ પ્રાપ્ત થાય છે. ભેંસ વાગોળે છે કે જેથી ખોરાકના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય અને એનું પાચન સરળતાથી થઈ શકે. તો આ બધા પર્યાવરણમાં થયેલા ફેરફાર છે એનો લાભ લે છે અથવા એના પ્રતિચારથી એને કંઈક ફાયદો થાય છે. જેમ આપણે જોયું એમ વનસ્પતિઓને પ્રકાશ મળવાથી વૃદ્ધિ થાય, બાળકોને હિંચકા ખાવાથી આનંદ પ્રાપ્ત થાય, ભેંસ જે વાગોળે છે એ વાગોળવાથી ખોરાકના નાના ટુકડા થઈ જાય અને પાચન કરવામાં એને આસાની રહે. જ્યારે તીવ્ર પ્રકાશ આપણી આંખો પર આપાત થાય છે કે જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ છીએ તો બદલાવ અનુભવીએ છીએ અને પોતાના બચાવ માટે પ્રતિચાર આપીએ છીએ. તમે જોજો, તમે ઘરની અંદર હોય, છાયામાં હોય, થોડું ઘણું અંધારું હોય અને અચાનક એકદમ સૂર્યપ્રકાશમાં બહાર નીકળજો, તમારી આંખો પર પ્રકાશ આવવાને કારણે આંખો થોડી વાર માટે ખુલશે નહીં, કારણ કે એ બચવા માટે છે. આપણે ખબર છે કે આપણી આંખમાં પ્રકાશનું જે જવાની ક્રિયા છે
એનું નિયંત્રણ કીકી દ્વારા થાય. જ્યારે આપણે અંધારામાં હોઈએ ત્યારે કીકી એકદમ ખુલી જાય, એટલે પૂરતો પ્રકાશ જઈ શકે, કારણ કે અંધારામાં ઓછો પ્રકાશ હોય એટલે કીકી ખુલે, જેથી આંખમાં વધુ પ્રકાશ જાય અને આપણે વસ્તુને જોઈ શકીએ. પણ અચાનક તમે પ્રકાશમાં જાઓ તો કીકી ખુલેલી હોય એટલે વધુ પ્રકાશ અંદર જાય. વધુ પ્રકાશ જો આંખની અંદર જાય તો આંખને નુકસાન થઈ શકે છે, એટલે આપણી આંખો બંધ થઈ જાય છે, જેથી આંખનું રક્ષણ થાય અને ધીરે ધીરે કીકી એક સેટ થઈ જાય, ગોઠવાઈ જાય અને જેટલો જોઈએ એટલો પ્રકાશ જ અંદર જાય એટલે આંખો આપોઆપ ખુલી જાય. આવું તમે ઘણીવાર જોયું હશે કે પ્રકાશમાંથી તમે ઘરમાં આવો તો ઘણીવાર માટે તમને અંધારા જેવું લાગે, થોડીવાર બેસશો એટલે બધું આમ અજવાળા જેવું લાગશે. તો આનું કારણ પણ એ જ છે, કારણ કે આપણે જ્યારે અજવાળામાં હતા, પ્રકાશમાં હતા, ત્યારે કીકી નાની હતી, કારણ કે એને ઓછા પ્રકાશની જરૂર હતી વધુ પ્રકાશ હોવાથી, એટલે આપણે જોઈ શકતા હતા. જ્યારે ઘરમાં આવ્યા ત્યારે પ્રકાશનું પ્રમાણ ઘટી ગયું અને કીકી નાની છે, જેથી આપણે જોવામાં મુશ્કેલી થાય. જ્યારે કીકી ધીરે ધીરે મોટી થઈ જશે એટલે આપોઆપ વધુ પ્રકાશ આંખમાં જશે અને આપણને દેખાવા લાગશે. આવી જ રીતે આપણે સૂતા હોય, રાત્રે લાઇટ બંધ હોય ને અચાનક કોઈ લાઇટ કરે તો આપણી આંખો ખુલતી ન હોય, જોજો. અથવા આપણે લાઇટમાં હોય ને લાઇટ અચાનક વહી જાય તો પણ ઘડીક વાર આપણને ન દેખાય, પણ ધીરે ધીરે મનસે આછું આછું દેખાવા. તો એનું કારણ પણ આ જ છે. તો એ કીકી આપણી આંખમાં નાની મોટી થઈ અને પ્રકાશ જેટલો જોઈ એટલો આંખમાં પહોંચાડે છે લેન્સ ઉપર. તો એ બચાવ માટે છે. એવી જ રીતે આપણે કોઈ ગરમ વસ્તુને અડકી લઈએ ત્યારે પણ બદલાવ, કારણ કે ગરમ વસ્તુ આપણે મૂકી દઈએ છીએ ઝડપથી, એ પણ આપણા બચાવ માટે જ છે. એ પ્રતિચાર છે, રિસ્પોન્સ છે આપણો. કારણ કે ગરમ વસ્તુ જો હાથમાં પકડાઈ ગઈ હોય તો એનાથી દાજી શકવાની કે બળવાની શક્યતા રહેલી છે. એનાથી બચવા માટે આપણે એને છોડી દઈએ છીએ. જો આપણે તેના વિશે વધારે વિચાર કરીએ તો એવું પ્રતીત થાય છે, એટલે કે એવું અહીં લાગે છે કે પર્યાવરણને પ્રતિચાર આપવા માટે થતા આ હલનચલનોનું ચોકસાઈથી નિયંત્રણ કરવામાં આવે છે. કારણ કે પર્યાવરણને આપણે પ્રતિચાર કે રિસ્પોન્સ આપીએ છીએ તો જે હલનચલનો થતા હોય એનું ચોક્કસપણે નિયંત્રણ થતું હશે જ, કારણ કે એના ઉપર કોઈનો કંટ્રોલ તો હશે જ. પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપે એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે. યાદ રાખજો આ પણ, કે પર્યાવરણમાં કોઈ પણ પરિવર્તન હોય તો એના પ્રતિચાર માટે એક કોઈ ક્રિયા તો થતી જ હોય અથવા ક્રિયા ઉત્પન્ન થાય છે. કારણ કે કંઈ પણ ફેરફાર થાય તો આપણી અંદર કે વનસ્પતિ એટલે કે સજીવોમાં એના પ્રતિચાર રૂપે કોઈ ક્રિયા તો થતી જ હોય. ફેરફાર સામે કોઈ એક ક્રિયા થાય, આ યાદ રાખજો. જ્યારે આપણે વર્ગમાં આપણા મિત્રોની સાથે વાત કરવા માંગતા હોઈએ છીએ ત્યારે આપણે જોરથી બૂમો પાડવાની તુલનામાં ધીમે ધીમે વાતો કરીએ છીએ. આ પણ પર્યાવરણના એક પરિવર્તન છે, એની સામેનો પ્રતિચાર છે. કારણ કે ક્લાસમાં આપણે જોરથી બૂમો પાડીને બોલી ન શકીએ એટલે આપણે ધીરે ધીરે વાતો કરીએ છીએ. સ્પષ્ટ રીતે કોઈ પણ ક્રિયા જે ઘટના પર નિર્ભર કરે છે તેને પ્રેરિત કરે છે. બરાબર, આ પણ યાદ રાખવાનું, કારણ કે આમાં બહુ અઘરા વાક્યો મૂકેલા હોય છે. એનો અર્થ સરળતાથી સમજવાનો છે કે કોઈ પણ ક્રિયા જે ઘટના ઉપર નિર્ભર છે કે આધારિત છે તેને પ્રેરિત કરે, એટલે કે એને પ્રેરણા પૂરી પાડે, એ ક્રિયા કરવા માટે ઉત્તેજિત કરે, સક્રિય કરે. તો યાદ રાખજો, જે ક્રિયા જે ઘટના ઉપર આધારિત હોય એ ઘટનાને બનવા માટે પ્રેરિત કરે છે કે ઘટનાને થવા માટે ઉત્તેજિત કે સક્રિય કરે છે. આમ આ રીતની નિયંત્રિત ક્રિયાને પર્યાવરણમાં ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સાંકળવી જોઈએ. જે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિચાર રૂપે એટલે કે પ્રતિસાદ કરી શકાય. બીજા શબ્દોમાં, એટલે કે અહીંયા જે આપણને આપ્યું કે નિયંત્રિત ક્રિયા છે, એટલે કે આ ક્રિયા ઉપર કોઈ કંટ્રોલ છે. હવે પર્યાવરણની અંદર જે ભિન્ન ઘટનાઓ થાય છે એના જ્ઞાનની સાથે સાંકળવી જોઈએ. એનો મતલબ કે જે ક્રિયા છે એને અનુરૂપ બીજી ક્રિયા થતી હોય પ્રતિચાર રૂપે. આ ખાસ યાદ રાખજો, જો કોઈ પણ ક્રિયા થાય તો એના પ્રતિચાર રૂપે બીજી ક્રિયા થાય જ. અહીંયા બીજા શબ્દોમાં આપેલો છે કે સજીવોએ એ તંત્રોનો ઉપયોગ કરવો જોઈએ જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે. એટલે કે આપણે જે પણ ક્રિયા થતી હોય એ ક્રિયાનો પ્રતિચાર પણ આપી શકીએ અને એ ક્રિયા ઉપર નિયંત્રણ રહે અને સંકલન એટલે કે બધી ક્રિયા એક સાથે ચાલી શકે
એવા તંત્રોનો ઉપયોગ કરવો જોઈએ. બહુકોષીય સજીવોમાં શરીરના આયોજનના સામાન્ય સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને એ કહી શકીએ કે વિશિષ્ટીકરણ પામેલી પેશીનો ઉપયોગ આ નિયંત્રણ અને સંકલનની પ્રવૃત્તિમાં થાય છે. હવે બહુકોષીય સજીવોમાં શરીરનું આયોજન આપણે ખબર છે કે પહેલા તો સજીવોના બે પ્રકાર છે, એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવ. એકકોષીય સજીવમાં બધી ક્રિયાઓ એક જ કોષ અથવા તો કોષની જે અંગિકાઓ હોય, જે આપણે ધોરણ 9માં ભણેલી છે કે રિબોઝોમ્સ હોય, લાઇસોઝોમ્સ હોય, કણાભસૂત્ર હોય, અંતઃકોષરસ ઝાડ હોય, તો આવી અંગિકાઓ કાર્ય કરે છે. એક જ કોષ હોવાથી અંગિકાઓ બધા કાર્યો કરે છે. પણ બહુકોષીય સજીવમાં જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા કોષોનો સમૂહ હોય. આ કોષોના સમૂહને આપણે પેશી કહીએ છીએ. તો સજીવો જે બહુકોષીય સજીવ છે એના શરીરમાં એક આયોજન થયેલું છે કે સૌથી પહેલા કોષ હોય, કોષ પછી પેશી હોય, પેશી પછી અંગો હોય, અંગો પછી અંગતંત્ર હોય અને અંગતંત્રો ભેગા મળીને આખું શરીર બનાવે. તો એ આયોજનનો સિદ્ધાંત છે. એને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે વિશિષ્ટીકરણ પામેલી પેશી. વિશિષ્ટીકરણ એટલે કે વિશિષ્ટ કાર્ય કરતી, વિશેષ કાર્ય કરતી પેશીનો ઉપયોગ થાય છે નિયંત્રણ અને સંકલનની પ્રવૃત્તિમાં. એ કઈ પેશીનો ઉપયોગ થાય છે એ આપણે જોઈએ. પ્રાણીઓ ચેતાતંત્ર. તો અહીંયા આપણે જે વિશિષ્ટીકરણ પામેલી પેશીની વાત કરી એને ચેતાપેશી ખાસ તો કહેવાય છે. હવે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન ચેતા અને સ્નાયુ પેશી દ્વારા થાય છે. ચેતાપેશીનું કાર્ય શું છે અને સ્નાયુ પેશીનું કાર્ય શું છે એ આપણે આગળ આવશે જ. પણ ચેતાપેશી જે આપણા શરીરમાં કંઈ પણ ઘટના ઘટે તો એનો સંદેશો મગજ સુધી પહોંચાડે અને એના પ્રતિચાર રૂપે મગજ સ્નાયુને હુકમ આપે એ ઘટનાનો પ્રતિચાર કરવા માટે. આ બરાબર યાદ રાખજો. દાખલા તરીકે આપણને પગમાં કાંટો વાગ્યો તો જેવો કાંટો વાગશે એટલે એની જાણ આપણે ચેતાપેશી દ્વારા મગજને થશે અથવા કરોડરજ્જુને થશે, એ પણ આપણે આગળ આવશે. અને એના પ્રતિચાર રૂપે એ આપણા સ્નાયુ પેશીને હુકમ આપશે કે કાંટો કાઢી નાખો. એટલે આપણે જેવો કાંટો લાગે એટલે સીધો આપણે કાંટો કાઢી નાખીએ છીએ. અથવા જ હમણાં આપણે વાત કરી કોઈ ગરમ વસ્તુને અડાઈ જાય તો આપણે તરત જ મૂકી દઈએ છીએ. તો એ સંકલન ચેતાપેશી અને સ્નાયુ પેશી દ્વારા થાય છે, જેના વિષયમાં આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ. આકસ્મિક પરિસ્થિતિમાં ગરમ પદાર્થને અડકવું આપણા માટે હાનિકારક હોઈ શકે. આકસ્મિક પરિસ્થિતિ એટલે કે અચાનક. હા, આપણને ખબર હોય કે આ વસ્તુ ગરમ છે તો આપણે એ રીતે અડશું. જોજો, ખાલી સહેજ ટચ કરશું કે કેટલું ગરમ છે એ જાણવા. પણ માની લો કે તમારા ઘરમાં તમારા મમ્મી એક ગરમ તપેલું મૂકીને જાય છે, તમને ખબર નથી એ ગરમ છે કે ઠંડુ છે, તો તમે કેવી રીતે અડશો? તમે તો એવી રીતે જ અડશો કે ઠંડુ હોય. તો આકસ્મિક સ્થિતિમાં આપણે ગરમ પદાર્થ, કોઈ ગરમ સળિયો છે માની લો, તો એને અડી જઈએ તો એ આપણા માટે હાનિકારક છે, કારણ કે એનાથી આપણા હાથ દાજી શકે છે, આપણે બળી શકીએ છીએ. એટલે ખાસ એ આપણા માટે હાનિકારક છે. આપણે તે ઓળખવાની અને તેને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય કે આ ગરમ છે કે ઠંડુ છે કે આપણે નુકસાનકારક છે કે નહીં, એ ઓળખવાનું અને એને અનુરૂપ. માનો કે ગરમ છે તો શું કરવું? તો એને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય. આપણે કેવી રીતે જાણીશું કે આપણે ગરમ વસ્તુને અડકી રહ્યા છીએ? ગરમ છે કે ઠંડી છે કેમ ખબર પડશે? આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય. એટલે કે આપણા ચેતાકોષ હોય એના ટોચ ઉપર તંતુ, તાંતણા જેવા ભાગો આવેલા હોય જેને તંતુ કહેવાય. એ સૂચનાઓની ઓળખ કરે કે ભાઈ આ ઠંડુ છે કે ગરમ છે. તે ગ્રાહી એકમ સામાન્ય રીતે આપણા સંવેદાંગોમાં એટલે કે આપણી જ્ઞાનેન્દ્રિયોમાં આવેલ હોય છે. ગ્રાહી અંગ. ગ્રાહી અંગનો મતલબ છે કે જે અંગને ગરમ લાગેલું હોય એને ગ્રાહી અંગ કહેવાય. આ ગ્રાહી અંગો આપણા સંવેદન અંગો જે છે એટલે કે જ્ઞાનેન્દ્રિય છે
આપણે જ્ઞાનેન્દ્રિયમાં કાન, નાક, જીભ, સ્કિન એટલે કે ચામડી, આ બધા આપણા જ્ઞાનેન્દ્રિય છે, આ બરાબર. અને આંખ પણ જે આપણને જ્ઞાન આપતી ઇન્દ્રિય છે. આંખ છે એ વસ્તુ દેખાડે છે, કાન અવાજને સંભળાવે છે, નાક છે એ ગંધ અથવા સુગંધ આપણે પારખી આપે છે, જીભ છે એ સ્વાદ પારખી આપે છે. તો જ્ઞાનેન્દ્રિય છે, જ્ઞાન આપતી ઇન્દ્રિય. તો ગ્રાહી અંગ સામાન્ય રીતે આપણા સંવેદન અંગમાં આવેલું છે. આ સંવેદના અનુભવે છે એટલે સંવેદન અંગ કહેવાય છે. ખાસ યાદ રાખજો, આ બધી સંવેદનાઓ અનુભવે છે. તો ગ્રાહી અંગ ક્યાં હોય? જેમ કે અંતઃકર્ણ એટલે કાનનો અંદરનો ભાગ છે, નાક, જીભ વગેરે. રસ સંવેદના ગ્રાહી સ્વાદ ઓળખ કરે છે, એટલે કે રસનું જે સંવેદન ગ્રાહી અંગ છે એ સ્વાદની ઓળખ કરે છે. જ્યારે ઘ્રાણગ્રાહી એકમ ગંધને લગતી સંવેદનાની ઓળખ આપે છે. ઘ્રાણ પિંડ હોય, આપણા નાકનો જે ભાગ મગજ સાથે જોડાયેલો એમાં ઘ્રાણ પિંડ હોય, એ ઘ્રાણગ્રાહી એકમ કહેવાય છે, ઘ્રાણગ્રાહી અંગ કહેવાય છે. આપણે ગ્રાહી અંગની વાત થઈ, ગ્રાહી એટલે જેના ઉપર અસર થતી હોય. અહીંયા જો ગંધની અસર થાય તો એ ઘ્રાણગ્રાહી અંગ છે, ગંધની હોય તો. એવી રીતે જો સ્વાદની હોય તો એ સ્વાદગ્રાહી અંગ કહી શકાય, એટલે કે જીભ. ટૂંકમાં કહીએ તો આપણું જે ગ્રાહી અંગ હોય એની ઉપર આની અસર થાય છે. અને દરેક સંવેદન અંગ છે એ કોઈને કોઈ સંવેદનાની જાણ મગજને કરે છે. આ સૂચના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે. જે પણ સૂચના હોય, આપણે વાત થઈ ગંધની હોય, સ્વાદની હોય, ગરમ વસ્તુની હોય, કોઈ જીવજંતુ કરડે તો એ દુખાવાની હોય, પીડા થવાની હોય, એ બધાની સૂચના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુ, આ જે તંતુ છે જેને શિખા તંતુ કહેવાય છે, એ શિખા તંતુ દ્વારા આ સૂચના પ્રાપ્ત કરવામાં આવે. એટલે કે આપણે જે પણ થયું હોય, માનો ગરમ લાગ્યું તો જે અંગને ગરમ લાગ્યું હોય એ અંગ છે ગ્રાહી અંગ છે. ખાસ કરીને ત્યાંની ત્વચા એટલે કે ચામડી એટલે કે સ્કિન એ ગ્રાહી અંગ બની ગયું. અને ત્યાંથી સૂચના મેળવવામાં આવે છે. અને એ સૂચના મેળવવાનું કાર્ય કોણ કરે? તો કે શિખાતંતુ કરે. અને એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે. એક પ્રકારનો ઉર્મિવેગ પણ કહેવાય છે ને. વિદ્યુત આવેગ એટલે ઉર્મિવેગ, એટલે કે એક સંદેશો તૈયાર થાય, રાસાયણિક રીતે થાય છે. યાદ રાખજો, આપણા શરીરમાં એક રસાયણ ઉત્પન્ન થાય અને એ સંદેશા જેવું કાર્ય કરે છે. આ આવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી જાય છે. પેલા શિખાતંતુમાં આવે, ત્યાંથી આ જે છે એ ચેતાકોષકાય છે અને આ જે છે એ કોષ કેન્દ્ર છે. આ આખો છે એ ચેતાકોષ છે. બરાબર જોજો, ચેતાકોષમાં જે નાના નાના તંતુઓ હોય એને શિખાતંતુ કહેવાય. વચ્ચે એનું કોષ કેન્દ્ર આવેલું હોય. આ જે ભાગ છે એ કોષકાય કહેવાય છે. કાય એટલે ખરેખર શરીર, કાયા, તન, દેહ. તો આ કોષકાય છે. હવે આ ચેતાકોષ શું છે? તો કે ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ચેતાપેશીની રચના આવા ચેતાકોષો દ્વારા થાય છે અને ચેતાપેશીનું જે કાર્ય છે એ પણ ચેતાકોષ જ કરે છે. તો શિખાતંતુએ જે સૂચના પ્રાપ્ત કરેલી છે એ કોષકાયમાં આવે છે અને ચેતાક્ષ થઈને તેના અંતિમ છેડા સુધી પહોંચે છે. અહીંથી એ સૂચના કે સંદેશો આ ચેતાક્ષ છે એમાં થઈ અને એનો અંતિમ છેડાઓ સુધી પહોંચે. ચેતાંત છે, ચેતાનો જે અંત થાય છે ચેતાંત, તો અહીંયા સુધી પહોંચે છે. ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે. જ્યાં છેડે સંદેશો પહોંચે કે વિદ્યુત આવેગ અથવા ઉર્મિવેગ પહોંચે એટલે ત્યાંથી અમુક રસાયણોને છૂટા કરે છે, મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે. હવે આ આપણે પહેલા સમજી લઈએ, ચેતોપાગમ એટલે શું અને વિદ્યુત આવેગ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં કેવી રીતે જાય છે.
તો અહીં આપણે એક ચેતાકોષ અને બીજો ચેતાકોષ દર્શાવેલો છે, વચ્ચે જગ્યા હોય છે, બે ચેતાકોષો જોડાયેલા ન હોય આ યાદ રાખજો. આમ તો આપણને ખબર હશે કે આપણા શરીરનો સૌથી લાંબામાં લાંબો કોષ એટલે ચેતાકોષ હોય છે, જે 1 મીટર જેટલો પણ લાંબો હોઈ શકે. હવે આ શિખા તંતુ છે, આ અક્ષ તંતુ છે. એક ચેતાકોષનો અક્ષ તંતુ પછીના જે ચેતાકોષ હોય એના શિખા તંતુ સાથે જોડાણ ધરાવતા નથી, પણ વચ્ચે થોડી જગ્યા હોય જેને ચેતોપાગમ કહેવાય છે. તો અહીંથી આપણે જે સૂચના ગ્રહણ કરેલી એ કોષકાયમાં થઈ, અક્ષતંતુમાં થઈ અને અહીંયા રસાયણ મુક્ત કરે છે. એ રસાયણ એના પછીના જે ચેતાકોષ હોય એના શિખાતંતુમાં જાય, ત્યાંથી વળી પાછી આ પ્રક્રિયા થઈ અહીંયા આવે, અહીંથી પાછું રસાયણ મુક્ત થઈ એના પછીના કોષને આપે. આમ કરતા 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 એ આગળ સુધી વહન પામે છે. તો આ ધ્યાન રાખજો, બે ચેતાકોષો વચ્ચે જે જોડાણનું સ્થાન હોય ત્યાં ખાલી જગ્યા આવેલી હોય એને ચેતોપાગમ કહેવાય છે. તો આપણે આ જોયું કે આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમને પસાર કરીને એટલે કે એનાથી આગળ વધીને તેના પછીના ચેતાકોષના શિખા તંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે, એટલે ત્યાંથી પાછી શરૂઆત થઈ. આ શરીરમાં ઉર્મી વેગના વહનની સામાન્ય પ્રણાલી એટલે કે પ્રક્રિયા છે. આ રીતે જ ઉર્મી વેગનું વહન એક ચેતાકોષમાંથી બીજામાંથી ત્રીજામાં થઈ અને આખા શરીરમાં જ્યાંથી જ્યાં જવાનું હોય ત્યાં જાય છે. ખાસ કરીને અહીંયા ગ્રાહી અંગથી હોય તો મગજ સુધી પહોંચે છે. આ રીતે એક ચેતોપાગમ અંતમાં એવા ઉર્મી વેગને ચેતાકોષોથી અન્ય કોષોમાં જેવા કે સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જાય છે. બરાબર યાદ રાખજો. હવે છેલ્લો ચેતાકોષ જે આવે કે જે સ્નાયુ સાથે જોડાયેલો હોય, તો આ રીતે જે ચેતોપાગમ છે એનો એન્ડ જ્યાં આવે, અંત આવે, ત્યાંથી ઉર્મી વેગને ચેતાકોષોમાંથી ક્યાં લઈ જાય તો કે સ્નાયુ કોષો કે કોઈ ગ્રંથિ હોય તો ત્યાં લઈ જાય છે. કારણ કે આપણે વાત કરી કે ગ્રાહી અંગમાંથી આવી અને મગજ સુધી જાય, મગજથી પાછું કોઈ પણ અંગને પણ સંદેશો કે હુકમ મળી શકે છે. આ રીતે ચેતાકોષો લઈ જાય અને ચેતાકોષો પાછો સંદેશો લઈ આવે તો સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જાય. હવે એ આકૃતિમાં આપેલું છે, આપણે જોઈ લઈએ. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે અક્ષતંતુ છે અને આ જે છે એના છેવટના જો ભાગો છે એ ચેતા સ્નાયુ સંધાન છે, એની પણ આપણે વાત કરશું. ચેતા સ્નાયુ સંધાનનો મતલબ છે ચેતાપેશી અને સ્નાયુ પેશીનું જોડાણ. ચેતાપેશી જ્યાં સ્નાયુ પેશી સાથે જોડાય એને કહેવાય છે ચેતા સ્નાયુ સંધાન. એમાં સ્નાયુ તંતુક પણ છે, જેમ ચેતાતંતુ હોય ચેતાકોષની અંદર એમ સ્નાયુની અંદર સ્નાયુ તંતુક છે. અહીંયા રુધિર કેશિકાઓ છે, લોહી લઈ જતી નાની નાની નળીઓ. તો અહીંયા ચેતા સ્નાયુ સંધાન આ રીતે આપેલું છે કે આ સ્નાયુ સાથે ચેતાપેશી કેવી રીતે જોડાયેલી હોય આ ભાગ છે એ જ અહીંયા આપેલો છે, એનું જોડાણ બતાવે છે. આમાં કણાપ સૂત્ર પણ આવેલા છે. સ્નાયુની અંદર જે રુધિર કેશિકાઓ છે, રુધિર હોય એની અંદર કણાપ સૂત્ર પણ આપેલા છે. અને કોષો છે, કારણ કે સ્નાયુ કોષ છે એટલે કોષોની અંદર કણાપ સૂત્ર પણ હોય. તો અહીંયા કણાપ સૂત્ર પણ દર્શાવેલા છે અને અહીંયા ચેતાપેશી અને સ્નાયુ પેશીનું જોડાણ બતાવેલું છે. આમ તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ચેતાપેશી ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચનાની બનેલી છે. બરાબર યાદ રાખજો, ચેતાપેશી ચેતાકોષોની આખી જાળીરૂપ, કારણ કે આખા શરીરમાં ફેલાયેલું હોય, એક જાળીરૂપ રચના બનાવે. એક ચેતાકોષ એની હારે બીજો ત્રીજો આવી કેટલીય ચેતાકોષોની હારમાળાઓ આવેલી હોય છે, એટલે એક જાળી જેવી રચના બનેલી છે. અને આ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશિષ્ટીકરણ પામેલી છે. કારણ કે વિદ્યુત આવેગ અથવા ઉર્મી વેગ શરીરના એક ભાગથી બીજા ભાગ, આપણે હમણાં જ જોયું ગ્રાહી અંગથી મગજ સુધી જાય, મગજથી અન્ય અંગો સુધી પહોંચે. તો આ સંવહન આ વિશિષ્ટીકરણ પામેલી પેશી દ્વારા થાય છે. આકૃતિ 7.1 એને જુઓ, એ આપણે જોઈ અને તેમાં ચેતાકોષના ભાગોને ઓળખો.
પહેલું કે જેમાં સંવેદનાઓ આવે છે, તો સંવેદના ક્યાંથી આવે? તો કે શિખાતંતુથી આવે. શિખાતંતુનું કામ શું છે? તો કે સંવેદનાને ગ્રહણ કરવાનું, એટલે કે સંવેદના લેવાનું કામ છે. બીજું, જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન કરે છે, તો કોષકાયમાં સૂચના આવે, ત્યાંથી ચેતાક્ષમાં જાય. તો કોષકાય અને ચેતાક્ષ આ જે સૂચનાઓ છે કે વિદ્યુત આવેગ છે એને વહન કરવાનું કાર્ય કરે છે. ત્રીજું છે, જ્યાં આ આવેગને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે છે જેથી તે આગળ પ્રસરણ પામી શકે. તો પહેલા આપણે જોયું કે શિખાતંતુ જે સૂચના હોય એને એક જાતનું વિદ્યુત આવેગમાં રૂપાંતર કરે અને એ વિદ્યુત આવેગ કોષકાયમાં થઈ, ચેતાક્ષમાં થઈ અને છેડા પાસે આવે, અને જે છેડા પાસે આવે ત્યાંથી એક રાસાયણિક સંકેતમાં રૂપાંતર થાય છે. તો રાસાયણિક સંકેતમાં રૂપાંતર કરવાનું કાર્ય ચેતાક્ષનો જે છેડો હોય એ કરે છે અને ત્યાંથી એ પ્રસરણ પામી અને આગળ વધે છે. પ્રવૃત્તિ 7.1 થોડીક ખાંડ તમારા મોંમાં રાખો, તેનો સ્વાદ કેવો છે? આપણે બધાને ખબર જ છે કે ખાંડ મોઢામાં રાખવાથી એનો સ્વાદ મીઠો આવશે. તમારા નાકને અંગૂઠા અને પેલી આંગળી, જેને તર્જની કહેવાય, એટલે અંગૂઠા અને પેલી આંગળીથી દબાવીને બંધ કરી લો. આપણે એક બાજુએ અંગૂઠો રાખવાનો, એક બાજુએ પેલી આંગળી, અને બે બાજુથી નાકને બંધ કરી દેવાનું છે. હવે ફરીથી ખાંડ ખાવો, તેના સ્વાદમાં શું કોઈ ફેર પડે છે? તો હા, ફેર પડશે. એ તમે તમારી રીતે પણ કરી શકો છો. ઘણી વખત તમે જોયેલું હશે કે નાના બાળકને જ્યારે દવા પાતા હોય ને ત્યારે એના મમ્મી નાક બંધ કરીને દવા પાય. એનું પણ કારણ છે કે નાક બંધ થવાથી એનો જે સ્વાદ છે એ સ્વાદમાં થોડો ફરક પડી જાય, એટલે ખબર ના પડે. ખાસ યાદ રાખજો, કારણ કે નાકને બંધ કરી દેવાથી સ્વાદમાં આપણે ફરક લાગે છે, એનો સ્વાદ બદલાઈ જાય છે. એટલા માટે અહીંયા આવું થશે. જમતી વખતે આવી જ રીતે તમારા નાકને બંધ કરી લો અને ધ્યાન રાખો કે જે ખોરાક કે ભોજન તમે ખાઈ રહ્યા છો, એટલે કે જમી રહ્યા છો, શું તમે તેનો ખાવાનો સંપૂર્ણ સ્વાદ માણી રહ્યા છો? તો કે ના, સંપૂર્ણ સ્વાદ નહીં આવે. જ્યારે નાક બંધ થાય છે તો શું તમે ખાંડ અને ભોજનના સ્વાદમાં કોઈ તફાવત અનુભવી શકો છો? તો કે હા. જો હા હોય તો તમે વિચારતા હશો કે આમ કેમ થાય છે? આ રીતનો તફાવત જાણવા માટે અને તેનો સંભવિત ઉકેલ શોધવા માટે વાંચો અને ચર્ચા કરો. તો અહીંયા આપણે કહેવાનો મતલબ કે આવું તફાવત શું કામ? પહેલા આપણે સ્વાદ આવે, નાક બંધ કરવાથી સ્વાદ ન આવે. તો એનું એક કારણ એ પણ છે કે આપણે બધી ક્રિયા સંકલનથી થાય છે, એટલે કે જ્યારે એની સુગંધ આવે ત્યારે એનો સ્વાદ પણ આવે છે. તમે જુઓ, આપણે દૂરથી કોઈ સ્વાદિષ્ટ વાનગીઓ હોય કે એ જોઈએ તો પણ મોઢામાં પાણી આવી જાય. આ સંકલનવાળી ક્રિયાઓ છે. ત્યાર પછી આપણે સુગંધ આવે, કારણ કે ઘણી વખત સુગંધથી સ્વાદમાં વધારો થાય છે એવું અહીંયા તારણ આવેલું છે. જ્યારે આપણે એની સુગંધ નથી આવતી ત્યારે સ્વાદમાં પણ એનો ફરક આવે છે. જ્યારે તમને શરદી થાય ત્યારે પણ શું તમે આ જ પરિસ્થિતિનો સામનો કરો છો? તો કે હા, કારણ કે ઘણી વખત આપણે અનુભવેલું હશે, શરદી થાય ત્યારે આપણે ખાવાનું ન ભાવતું હોય અથવા તીખું તમતમતું ખાવું હોય, કેમ કે આપણે સ્વાદ જ ન આવતો હોય. તો આપણે સ્વાદ આવે એવી વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય છે, તો ત્યારે પણ આ જ વસ્તુ થાય છે. ત્યાર પછીનો આપણો ટોપિક છે પરાવર્તિત ક્રિયાઓમાં શું થાય છે. તો પરાવર્તિત ક્રિયા એની આપણે વાત કરવાની છે. એ આપણે આગળ વાત કરીએ, પણ પહેલા આપણે એના વિશે થોડું જોઈ લઈએ. પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે અચાનક થયેલી ક્રિયાની ચર્ચા કરીએ તો મોટે ભાગે પ્રતિચાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જો પર્યાવરણમાં કોઈ પણ ઘટના અચાનક થયેલી હોય, કોઈ પણ ક્રિયા અચાનક થઈ ગયેલી હોય કે જેની જાણ આપણને નથી હોતી, તો એના માટે મોટે ભાગે પ્રતિચાર શબ્દનો ઉપયોગ થાય છે. જે ઘટના અચાનક થતી હોય એને, જેમ કે આપણે કહીએ છીએ કે હું પ્રતિચાર સ્વરૂપે બસમાંથી કૂદી ગયો. અહીંયા કારણ કે કોઈ પણ ઘટના અચાનક બની હોય, કે માની લો કે આપણે ખબર પડી કે આ બસ બીજી જગ્યાએ જાય છે અથવા તો ભટકાઈ જાય એમ છે, તો એના પ્રતિચાર સ્વરૂપે બસમાંથી કૂદી ગયો, અથવા મેં પ્રતિચાર સ્વરૂપે એટલે કે તરત જ આગની જ્વાળામાંથી મારો હાથ પાછો ખેંચી લીધો, કારણ કે હાથ બળી શકે એમ હતો,
અથવા હું એટલો ભૂખ્યો હતો કે પ્રતિચાર સ્વરૂપે મારા મોંમાં પાણી આવવા લાગ્યું, કારણ કે જમવાની એને ઈચ્છા વધારે હોય અથવા તો ભૂખ લાગવાને કારણે જમવાનું તરત જ જોઈતું હોય એટલે પાણી આવવા લાગ્યું. આનો અર્થ શું છે? આ બધા ઉદાહરણોમાં એક સામાન્ય વિચાર એ આવે છે કે જે કંઈક આપણે કરી રહ્યા છીએ તેના વિશે વિચાર કરતા નથી. મોઢામાં જો પાણી આવી જવું એ અચાનક, આપણે વિચાર નથી કરતા, વિચાર કરીએ એટલે પાણી આવે નહીં, પાણી અચાનક આવી જાય છે. એવી રીતે આગની જ્વાળામાંથી હાથ અચાનક ખેંચાઈ જાય છે, બસમાંથી અચાનક, એટલે કે આપણે લાગે કે ભટકાવા જાય તો આપણે કોઈ પણ વિચાર કર્યા વિના કૂદી જઈએ છીએ. તો આ ઘટનાઓ એવી છે કે જે અચાનક થાય છે, એમાં આપણે વિચાર કરતા નથી અથવા આપણી ક્રિયાઓના નિયંત્રણને અનુભવતા નથી. આપણે ખબર છે કે આપણી તમામ ક્રિયાઓનું કંટ્રોલ કે નિયમન થાય છે જે મગજ દ્વારા થાય, પણ અહીંયા કોઈ જાતનું નિયંત્રણ કે કાંઈ એવું હોતું જ નથી, એ સીધી જ ક્રિયા થઈ જાય છે. છતાં પણ આ એવી પરિસ્થિતિઓ છે જ્યાં આપણે આપણા પર્યાવરણમાં થનારા પરિવર્તનોના પ્રત્યે પ્રતિચાર કરીએ છીએ. જો અહીંયા કોઈ નિયંત્રણ નથી, કંઈ નથી થતું, છતાં પણ આપણે પ્રતિચાર તો દર્શાવીએ જ છીએ, કારણ કે પર્યાવરણમાં જે ફેરફાર થાય છે એના પ્રત્યે આપણે પ્રતિચાર દર્શાવીએ છીએ. આ પરિસ્થિતિઓમાં નિયંત્રણ તેમજ સંકલન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે એ આપણે જોવાનું છે. હવે હું તમને પરાવર્તી ક્રિયા વિશે થોડી સમજ આપી દઉં કે આપણે કોઈ આકસ્મિક ક્રિયા થાય ત્યારે એની જાણ માટે આપણે જે વિદ્યુત આવેગની વાત થઈ હતી, સંદેશો, એ સંદેશો મગજ સુધી પહોંચે. પણ મગજ સુધી પહોંચે, મગજ એનું વિશ્લેષણ કરે, પૃથ્થકરણ કરે, અર્થઘટન કરે કે ભાઈ શું થઈ રહ્યું છે, ત્યાં સુધીમાં વાર લાગે એમ હોય. કારણ કે માની લો કે અચાનક આપણે ગરમ વસ્તુને અડાઈ ગયું, હવે મગજ સુધી પહોંચે કે કઈ વસ્તુ છે કે કેટલું ગરમ છે કે, તો વાર લાગે, ત્યાં આપણે દાજી જાય. તો એને કારણે જે સંદેશો, આપણા એક વાત યાદ રાખજો કે આપણા જેટલી પણ ચેતાઓ છે જે સંદેશો લઈ જાય અથવા લઈ આવે, એ બધી ચેતાઓ આપણા કરોડરજ્જુમાંથી પસાર થાય. તો કરોડરજ્જુ છે એ મગજ સુધી સંદેશો પહોંચાડવાની જગ્યાએ પોતે જ હુકમ આપી દે કે આમ કરી નાખો. તો એને કહેવાય છે પરાવર્તી ક્રિયા. બરાબર યાદ રાખજો, મગજની જાણ બહાર થતી ક્રિયા એને પરાવર્તી ક્રિયા કહેવાય. આની જાણ મગજને થાય ખરી, પણ પછી થાય. પણ એની પહેલા જે પણ ડિસિઝન લેવાનો હોય, નિર્ણય લેવાનો હોય, એ લેવાઈ ગયો હોય. જેમ કે ગરમ વસ્તુ હોય તો મૂકી દેવી, કાંટો વાગ્યો તો કાઢી નાખવો, આ નિર્ણયો લેવાઈ ગયા હોય. અચાનક કોઈ ઘટના ઘટતી હોય, ખાસ યાદ રાખજો, મગજની જાણ બહાર આ ક્રિયા થતી હોય છે. અમુક ક્રિયા પરાવર્તી ક્રિયાઓ બની જતી હોય. જેમ કે આપણે સાયકલ શીખતા હોય ત્યારે તમે બરાબર જોજો, તમે સાયકલ શીખાવો ત્યારે કેવી સ્થિતિ હતી, આપણે હેન્ડલ અને પેડલ, આપણું ધ્યાન ધરારથી પેડલ તરફ જતું હશે જોજો, અને એકદમ આમ સતે જઈશું કે ક્યાંય દૂર સુધી નહીં જોઈ શકતા હો, તમે નજીક જ જોતા હોય ને આપણું ધ્યાન સતત એમાં ને એમાં જ હશે. પણ જ્યારે તમને સાયકલ આવડી ગઈ પછી તમે જોજો, તમારું ધ્યાન ગમે ત્યાં સાઈડમાં જોતા જાય, ગમે એમ જોતા જાય, સાયકલ આપોઆપ હાલતી જાય છે. કારણ કે પરાવર્તી ક્રિયા છે, પછી એમાં મગજને કંઈ વિચારવાની જરૂર નથી. એક આપણે કેમ ટેવાઈ ગયેલા જેવું છે. પણ હવે એક વિચાર હું કહું એ કરો કે તમે સાયકલ લઈને જતા હો, રોજ એક ને એક રસ્તે જાવ જ છો, તમે એનાથી ટેવાઈ ગયેલા હશો. હવે રોજ એક વળાંક વળો છો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે, તમે આરામથી વળી શકતા હો છો. પણ એક દિવસ અચાનક એ વળાંકમાં સામેથી વાહન આવી જાય તો આપણે એકદમ સાયકલને બાજુમાં લઈ લઈએ છીએ, અને વાહન તો નીકળી જશે, પણ આપણા હૃદયના ધબકારા વધી જશે. જોજો, આ હૃદયના ધબકારા વધી જવાનું કારણ શું? કારણ એ હતું કે આપણે નિર્ણય તો લઈ લીધો, સાયકલ બાજુમાં આવી ગઈ, પણ જાણ મગજને થઈ. મગજને જાણ થઈ એટલા માટે આપણને બીક લાગે છે. ખાસ યાદ રાખજો, કારણ કે મગજે વિચાર કરે છે કે આ ન થયું હોય કે, બાકી જે કામ કરવાનું હતું સાયકલને બાજુમાં લેવાનું, એ તો કરોડરજ્જુએ કરી દીધું. ખાસ વસ્તુ એક યાદ રાખવાની છે કે આપણે બીક ત્યારે જ લાગે જો એ વસ્તુની મગજને જાણ હોય. તમે જોજો, નાના બાળકને કોઈ વસ્તુથી બીક નથી લાગતી, એને પડવાથી પણ બીક નથી લાગતી, એ સીડી પણ ચડે કે ઉતરી જાય, કદાચ એને માંડ ચાલતા આવડતું હોય તો પણ
કદાચ એને અગાસી ઉપર રાખી દો અને અગાસીની જે પાડી ન હોય તો એ ચાલતું ચાલતું કિનારીએ પહોંચીને કદાચ આગળ ચાલવાની કોશિશ કરશે. આપણે નહીં કરીએ, આપણે તો દૂર રહીને ઉભા રહીને જોશું. જોજો, કારણ કે આપણને ખબર છે અહીંથી પડી જવાય, એટલે બીક લાગે છે. એને બીક નહીં લાગે, કારણ કે એને ખબર જ નથી. મગજને જાણ. આપણે જો નાના બાળકને કહેતા હોઈએ કે કૂતરું હોય તો આ કરડે, અહીંથી પડી જવાય, આમ થાય તેમ થાય, એટલે એના મગજમાં બધું સંગ્રહતું જાય, ત્યારથી એને બીકની શરૂઆત થાય. કદાચ નાના બાળકો સાપને પણ પકડી લે અને બીક ન હોય, અને આપણે તો જોઈએ સાપ આમ હોય ને આપણે તો ક્યાંય નીકળી ગયા હોય. મતલબ કે મગજને જાણ થાય ને તો જ બીક લાગે, નહીતર ન લાગે. આવી ઘણી બધી ઘટનાઓ તમે જોયેલી હશે કે આપણે અનુભવેલી હશે કે આપણે બેઠા હોય અને અચાનક કોઈ ફટાકડો ફૂટે તો આપણે એકદમ બી જઈએ છીએ. એનું કારણ પણ આ છે, કારણ કે મગજને જાણ પછી થાય છે, પણ એ જ ફટાકડો ફૂટતો જો તમે જુઓ તો તમારા મગજને જાણ હોય કે ફટાકડો ફૂટે છે અને ફૂટવાનો છે, એટલે આપણે બહુ પ્રોબ્લેમ નથી આવતો. તો જે ક્રિયાઓ મગજની જાણ બહાર થતી હોય, જેમાં વિચાર્યા વગર કરોડરજ્જુ દ્વારા ક્રિયા થતી હોય, એ બધી ક્રિયાઓ પરાવર્તી ક્રિયા છે. અહીંયા મગજ હુકમ આપવાને બદલે કરોડરજ્જુ હુકમ આપી દે છે, એને પરાવર્તી ક્રિયા કહેવાય. આ વિષય પર ફરીથી વિચાર કરીએ. એક ઉદાહરણ લઈએ. આગની જ્વાળાને અડકવાનું આપણા માટે અથવા કોઈ પણ પ્રાણી માટે એક અકસ્માત અને ભયજનક સ્થિતિ છે, કારણ કે એનાથી આપણે ખબર છે પ્રોબ્લેમ આવી શકે. આપણે તેના પ્રત્યે કેવી રીતે ક્રિયા કરીએ છીએ? એક સરળ રીત છે કે આપણે વિચાર કરીએ કે આપણને ઈજા પહોંચી શકે છે અને એટલા માટે આપણે આપણો હાથ હટાવી લઈએ છીએ. ત્યારે એક જરૂરી પ્રશ્ન ઉદ્ભવે કે આ બધું વિચારવા માટે આપણને કેટલો સમય લાગે છે? કારણ કે આનાથી નુકસાની થશે કે નહીં થાય, નુકસાની થશે તો કેટલી થશે, આ બધું વિચારવા માટે કેટલો સમય આપણને પ્રાપ્ત થાય છે? જવાબ તેના પર આધારિત છે કે આપણે કેવી રીતે વિચારીએ છીએ. જો ઉર્મી વેગને તે તરફ મોકલવામાં આવે છે તો તેની ચર્ચા આપણે પહેલા કરી ગયા છીએ, ત્યારે આ પ્રકારની સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું તે પણ જરૂર છે. જો ઉર્મી વેગને આપણે મોકલીએ છીએ ત્યારે એ મગજ સુધી પહોંચે, સંવેદના કે આવેગ મગજ સુધી પહોંચે ત્યારે મગજ એના વિશે ચિંતન કરે. વિચાર કરવો તે એવી જટિલ ક્રિયા છે જેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મી વેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી હોય. બરાબર યાદ રાખજો, વિચાર કરવો એ એકદમ જટિલ ક્રિયા છે. એમાં કેટલાય ચેતાકોષો ઉર્મી વેગની આ જે જટિલ પારસ્પરિક ક્રિયા છે એમાં કાર્ય કરે છે. એટલે કે ચેતાકોષોનો આખો સમૂહ, ઘણો બધો સમૂહ ભેગો સંકળાયેલો હોય અને એ આ જટિલ એટલે કે અઘરી ક્રિયા કહી શકાય એવી, એ એકબીજા સાથે પારસ્પરિક એટલે એકબીજા સાથે આંતર ક્રિયાઓ થાય અહીંયા, અને એના દ્વારા વિચાર ઉત્પન્ન કરવામાં આવે છે. જો આમ હોય તો આશ્ચર્ય નથી. આમ હોય તો એટલે કે મગજ સુધી પહોંચે ને ત્યાં ઘણા બધા ચેતાકોષો એકબીજા સાથે પારસ્પરિક ક્રિયાઓ કરી અને આ જટિલ પ્રક્રિયા પૂરી કરે, એટલે કે વિચારવાની. તો આશ્ચર્ય નથી કે આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ ચેતાકોષોની જટિલ જાળીરૂપ રચનાનું બનેલું છે. એટલે વિચારવાનું અંગ જેને આપણે મગજ કહીએ છીએ, તો મગજ શેનાથી બનેલું છે? તો ચેતાકોષોની જટિલ જાળીરૂપ રચના. કેટલી બધે ચેતાકોષોનું આખું એક ગૂંચડું હોય એનાથી બનેલું છે, જે ખોપરીમાં અગ્રભાગે આવેલી રચના છે. ખોપરી ઉપર આપણે માથા ઉપર હાથ રાખીએ તો જે સખત ભાગ છે એ ખોપરી છે, જેની અંદર મગજ છે એ રક્ષાયેલું હોય છે અને શરીરના બધા ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત કરે છે. કોણ? તો કે ચેતાકોષોની જટિલ જાળીરૂપ રચનાથી બનેલું અંગ જેને આપણે મગજ કહીએ છીએ. આ મગજ ખોપરીમાં આવેલું છે અને શરીરના બધા ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત કરે છે, તેમજ તેના પર ક્રિયા કરતા પહેલા વિચાર કરે છે કે શું કરવું જોઈએ. નિસંદેહ એટલે કે શંકા વગર આ સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાંનું મગજ શરીરના વિવિધ ભાગોથી આવતી ચેતાઓ સાથે જોડાયેલું હોવું જોઈએ. તો જોડાયેલું છે જ, બધી ચેતાઓ મગજ સાથે જોડાયેલી છે, કારણ કે તો જ એના સુધી સંકેત પહોંચે. આ રીતે જો મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવાનો આદેશ આપે છે તો ચેતાઓ દ્વારા આ સંકેતોને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જવા જોઈએ. હવે આપણે કીધું એમ પેલા સંદેશો આવ્યો મગજ સુધી, જે ચેતાઓ લઈ આવે છે, પછી એના ઉપર એને વિચાર કર્યો. એ વિચાર કરીને
પાછો સંદેશો સ્નાયુને આપે છે કે ભાઈ તારે આ ક્રિયા કરવાની છે. તો આ જે ચેતાઓ દ્વારા આ સંકેતો શરીરના વિવિધ ભાગ સુધી લઈ જવા જોઈએ, તો આપણે લઈ જવામાં આવે છે. આપણે ચેતાના પ્રકાર જોઈ લઈએ. ચેતાના પ્રકાર 3 છે. એમાં પહેલી છે સંવેદી ચેતા. આ સંવેદી ચેતા આપણા અંગોમાંથી સંદેશો મગજ સુધી લઈ આવવાનું કામ કરે છે. બીજી છે ચાલક ચેતા. ચાલક ચેતા જે મગજનો હુકમ કે સંદેશો છે એ અંગો સુધી લઈ જાય. અને ત્રીજી છે મિશ્ર ચેતા. આ મિશ્ર ચેતા બંને પ્રકારનું કામ કરે, એટલે કે અમુક છે એ સંદેશો લઈ આવે અને અમુક છે એ સંદેશો લઈ જાય. તો આ 3 પ્રકારની ચેતાઓ છે. તો અહીંયા એક અંગોમાંથી સંદેશો લઈ આવે, મગજ એના ઉપર વિચાર કરે અને એ સ્નાયુઓને હુકમ કરે, એટલે કે આદેશ આપે, અને એ ચેતાઓ જે તે ભાગને આદેશ આપવાથી એ ભાગ કાર્ય કરે. મેં તમને આગળ ઉદાહરણ આપ્યું હતું, કાંટો વાગે તો એનો સંદેશો મગજ સુધી પહોંચે. મગજ આપણા સ્નાયુને, એટલે કે હાથના સ્નાયુને હુકમ આપે કે કાંટો કાઢી નાખવો, એટલે એ કાઢી નાખે. તો આ આખી જે ક્રિયા થાય એ મગજની જાણને કારણે કે મગજ દ્વારા થાય, વિચારવાથી. હવે આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ અને મગજને આ બધી ક્રિયાઓ કરવી પડે તો ઘણો સમય લાગે અને આપણે દાજી જઈએ, કારણ કે એટલી વારમાં તો આપણે ઘણું બધું નુકસાન થઈ જાય આગને કારણે. કારણ કે આ તો અચાનક બનેલી ઘટના છે. ગરમ વસ્તુને અડાઈ ગયું અને એમાંય મગજ જો આટલો વિચાર કરે, એનું પૃથ્થકરણ કરીને, અર્થઘટન કરીને, તો એમાં વાર લાગી જાય અને આપણે દાજી જઈએ છીએ. શરીરની સંરચના કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ શોધે છે? તો કે ભાઈ મગજને જાણ ન કરવી હોય અથવા મગજ વિચારે એમાં વાર લાગે તો કરવાનું શું? તો એના માટે કે ઉષ્માની સંવેદનાના વિષયમાં વિચારીએ તો જે ચેતા ઉષ્માની અનુભૂતિ કરે છે, એટલે કે અનુભવ કરે છે. આપણે અમુક ચેતા છે ઉષ્માનું વહન કરતી હોય, તો અહીંયા ઉષ્માની સંવેદના, એટલે કે આપણે જે ગરમ વસ્તુને અડ્યા એને વિશે વિચારીએ તો અમુક ચેતા છે ઉષ્માનું અનુભૂતિ કરે કે અનુભવે કે ભાઈ અહીંયા ગરમ છે, તે સ્નાયુના હલનચલન કરાવે તેવી ચેતા સાથે સરળ રીતે જોડાયેલી હોવી જોઈએ. બરાબર યાદ રાખજો. કારણ કે જે ચેતા ગરમી અનુભવે છે કે ગરમ વસ્તુ કે ગરમ પ્રવાહને અનુભવે છે, તે ચેતા જે સ્નાયુના હલનચલન સાથે જોડાયેલી હોય એવી ચેતા સાથે પણ જોડાયેલી હોવી જોઈએ. કારણ કે તો જ સ્નાયુ હલનચલનથી કામ કરી શકે. જેથી સંવેદના ગ્રહણ, પહેલી ચેતા જે ઉષ્માની અનુભૂતિ કરે છે એ સંવેદના ગ્રહણ કરે છે, અને સ્નાયુનું જે હલનચલન કરાવતી ચેતા છે એ પ્રતિચારની ક્રિયા કરાવી શકે છે. એ બે વસ્તુ યાદ રાખજો. સંવેદના ગ્રહણ એટલે ગરમી અનુભવવી, અને પ્રતિચાર એટલે સ્નાયુના હલનચલન દ્વારા એનો નિવેડો લઈ આવવો, એનો ઉકેલ લઈ આવવો કે શું કરવાનું છે આપણે. તો જો સંવેદના ગ્રહણ અને પ્રતિચારની ક્રિયા ઝડપથી કરાવવી હોય તો તમારે ગરમીનો અનુભવ કરતી ચેતા અને સ્નાયુના હલનચલન સાથે જોડાયેલી ચેતા બંને સંકળાયેલી હોવી જોઈએ. આવા જોડાણને પરાવર્તી કમાન કહેવાય છે. આ પણ યાદ રાખવાનું છે તમારે. પરાવર્તી કમાન એટલે સંવેદના ગ્રહણ અને એના પ્રતિચારની ક્રિયા સાથે જે જોડાયેલી ચેતાઓ છે એ ચેતાઓના જોડાણને પરાવર્તી કમાન કહે છે. તમે અહીંયા એક આકૃતિ જોઈ શકો છો. આ પછી પણ આવવાની છે, પણ આપણે પહેલા એક અભ્યાસ કરી લઈએ કે અહીંયા ગરમ વસ્તુ છે. માની લો કે આ અહીંયા અંગ છે, ગ્રાહી અંગ કહી શકાય. અહીંયા ઉષ્મા દર્દ છે, ચામડીમાં ગ્રાહી અંગ છે. અહીંથી સંદેશો જો જાય છે, આ સંવેદી ચેતાકોષ છે, સંદેશો લઈ જાય. અહીંયા આપણું કરોડરજ્જુ છે, અહીંથી મગજ તરફ સંદેશો જાય જ છે, પણ અહીંયા કરોડરજ્જુ છે. અહીંયા કરોડરજ્જુ જ્યારે અહીંયા સંદેશો પહોંચશે એટલે અહીંયા પૃથ્થકરણીય ચેતાકોષ છે, જેનું પૃથ્થકરણ કરશે. શું થયું એ ડાયરેક્ટ અને અહીંથી હુકમ આપશે. એ હુકમ એટલે કે ચાલક ચેતાકોષ જે ક્રિયાનું હલનચલન કરાવે છે એ અહીંયા આવશે, જે પ્રતિચારક અંગ છે. એટલે આ સ્નાયુ છે એ સીધું ખેંચાઈ જશે અને આપણો હાથ દૂર થઈ જશે. તો આ રીતે આ જે છે સંવેદી ચેતા અને આ જે છે ચાલક ચેતા, એનાથી જે રચના થાય એને કમાન કહેવાય છે. ખરેખર કમાન કોને કહેવાય? ખરેખર કમાન આપણે આ રીતે હોય એને કમાન કહીએ છીએ. આમ આ કમાન આકાર કહેવાય છે. તો અહીંયા આ રીતની રચના તમે જોઈ શકો છો. આમ તો આ કમાન આકાર કહેવાય છે, એટલે આને પરાવર્તી કમાન કહેવામાં આવે છે.
અંતરગ્રાહી એટલે કે સંવેદી ચેતા. અંતરગ્રાહીનો મતલબ છે સંદેશો અંદર લઈ આવવો, જે સંવેદી એટલે કે જે અંગને ગરમ લાગ્યું હોય તે અંગમાંથી નીકળતી ચેતા. અને બહિર્વાહી એટલે કે ચાલક ચેતા, જે મેં હમણાં તમને કીધું, જે સંદેશો સ્નાયુને પહોંચાડે એને બહિર્વાહી ચેતા કહેવાય. વચ્ચે આવું જોડાણ ક્યાં સ્થાને જોવા મળે છે? તો એ આપણે હમણાં જોયું જ છે, છતાં આગળ જોઈએ. ચોક્કસપણે તે બંને ચેતા સૌ પ્રથમ જ્યાં મળે તે જગ્યાએ જ હોવું જોઈએ. એટલે જોડાણ ક્યાં હોય? તો કે જ્યાં બંને પ્રથમ મળતી હોય, એટલે ભેગી ક્યાં થાય છે એ જગ્યાએ એનું જોડાણ હોવું જોઈએ. આખા શરીરની ચેતાઓ મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં મળે છે. આની પહેલા પણ આપણે વાત કરી હતી કે શરીરમાં જેટલી પણ ચેતાઓ છે એ બધી મગજ સાથે જોડાયેલું હોય, પણ મગજમાં જતા પહેલા કરોડરજ્જુની અંદર ભેગી થાય છે. આપણે જેમ વાયરિંગ, કેમ બધું ઘરનું વાયરિંગ હોય અને બધા વાયરો એક સાથે જોડાય અને મીટર સુધી પહોંચે, એવી રીતે આપણી જુદા જુદા અંગોમાંથી આવતી ચેતાઓ અથવા તો જતી ચેતાઓ બધી ભેગી થઈ અને કરોડરજ્જુમાં મળે છે. આ કરોડરજ્જુમાં જ પરાવર્તી કમાન રચાય છે, જે મેં તમને હમણાં દર્શાવી દીધી. જો કે સંવેદના આગળ વધીને મગજ સુધી પણ પહોંચે તો છે જ. એ મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે આપણે અચાનક સાયકલ લઈ લીધી હોય, મગજને સંદેશો તો મળે પણ મોડો મળે. જ્યારે મળે ત્યારે આપણને બીક લાગે, ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કે મગજ સુધી જાણ થાય, પણ એની પહેલા હુકમ કોણ આપી દે? તો કે કરોડરજ્જુ આપી દે. મગજને તો જાણ થાય જ છે. મોટા ભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે કારણ કે તેના મગજને વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી. મોટા ભાગના પ્રાણીઓમાં, મનુષ્ય સિવાયની વાત છે, કે પરાવર્તી કમાન વિકસિત હોય. એને શા માટે વિકસિત હોય? કારણ કે એને મગજને વિચારવાની ક્રિયા છે એટલી ઝડપી નથી હોતી, સતેજ નથી હોતી, સક્રિય નથી હોતી. કારણ કે એના મગજ આપણા જેટલું વિચારી શકતા નથી. એટલે મગજ વિચારીને કાર્ય કરે તો વાર લાગે અને વિચાર એટલો આવતો નથી, એટલે કાર્ય એટલું ન થાય. માટે પરાવર્તી કમાન રચાય છે અને એ વિકસિત હોય અને એ કાર્ય ઝડપથી કરે છે. વાસ્તવમાં મોટા ભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય ઝાડ એટલે કે મગજ, ખાસ યાદ રાખજો, જટિલ ચેતાકોષીય ઝાડ એટલે મગજ કાં તો અલ્પ વિકસિત હોય છે અથવા ગેરહાજર હોય છે. કાં મગજ હોય તો અલ્પ વિકસિત હોય, એનો વિકાસ એટલો ન થયો હોય, અથવા તો ગેરહાજર હોય એટલે કે હોય જ નહીં. આમ આ સ્પષ્ટ છે કે વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન વિકાસ પામે છે. જો વાસ્તવિક વિચાર એટલે કે મગજ દ્વારા જે વિચારની ક્રિયા થતી હોય એ ક્રિયાની ગેરહાજરી છે, કારણ કે કાં મગજ વિકસિત નથી અથવા તો મગજ છે નહીં, તો મગજ વિચારી શકે એમ ન હોય, એ ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન થાય. જો જટિલ ચેતાકોષીય ઝાડનું અસ્તિત્વ હોય એટલે કે મગજનું અસ્તિત્વ હોય, તે પણ પરાવર્તી કમાન તરીકે એક ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં કાર્ય કરે છે. આપણે મગજ છે જ, વિકસિત છે, છતાં પણ આપણે પરાવર્તી કમાન ધરાવીએ છીએ. કેમ કે આનાથી કાર્યક્ષમ પ્રણાલી થાય છે, એટલે કે કાર્ય છે એ ઝડપથી થાય છે અને નુકસાનીથી આપણે બચી શકીએ છીએ. હવે આપણે આ જ આકૃતિ જે હમણાં આપણે જોઈ એ જ છે કે અહીંયા કરોડરજ્જુ છે, CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેને મધ્યવર્તી ચેતાતંત્ર પણ કહી શકાય. મગજ તરફ સંદેશો જાય છે, એક ચેતા છે એ સંદેશો લઈ આવે, બીજી ચેતા છે એ હુકમ લઈ જાય, જેને કારણે સ્નાયુ છે એ હલનચલન કરે અને હાથ દૂર આવી જાય છે. આ ગ્રાહી અંગ પણ કહી શકાય અને પ્રતિચારક અંગ પણ એ જ છે. જુઓ, ઘણી વખત બંને અલગ હોય. જેમ કે કાંટો વાગે તો પગ ગ્રાહી અંગ છે, હાથ કાંટો કાઢે તો એ પ્રતિચારક અંગ છે. પણ ઘણી વખત એકને એક જ અંગ, હાથને હાથ, કારણ કે હાથની અંદર પણ બંને ચેતાઓ આવેલી છે, સંવેદી અને ચાલક. એટલે ગ્રાહી અંગ પણ એ જ છે અને પ્રતિચારક પણ આપણા સ્નાયુઓ છે અને એ હાથને ખેંચી લે છે. શું તમે તે ઘટનાઓના ક્રમને શોધી શકો કે જે તમારી આંખોમાં તીવ્ર પ્રકાશ કેન્દ્રિત કરવાથી થાય છે? તો આપણે પહેલા જોયું, શરૂઆતમાં જ મેં કીધું તમને કે આપણી જે કીકી છે એ પ્રકાશને કારણે વધુ પ્રકાશમાં બંધ થઈ જાય અથવા ઓછી ખુલે. તો અહીંયા શું થાય કે જ્યારે પ્રકાશ આવે ત્યારે આંખની સાથે જે ચેતાઓ જોડાયેલી છે, દ્રષ્ટિ ચેતા પણ હોય, એ ચેતાઓ છે
એ મગજ સુધી પહોંચે એની પહેલા કરોડરજ્જુ છે એને હુકમ આપી દે અને આપણી જે આંખની પાપણ છે ઉપર જે પોપચું છે એ પોપચાને હુકમ મળી જાય એટલે પોપચું સીધું બંધ થઈ જાય. આ રીતે આખી ક્રિયા એમાં થતી હોય છે. હવે આપણે જોવાનું છે માનવ મગજ. શું કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તી ક્રિયા કરવાનું છે? કરોડરજ્જુ માત્ર આટલું જ કાર્ય કરે છે? તો એનો જવાબ છે નિશ્ચિત રૂપથી નહીં, કે આટલું જ કાર્ય નથી કરતો ખાલી પરાવર્તી ક્રિયાનું જ. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છીએ, એટલે કે આપણે વિચારી શકીએ છીએ. કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે જે વિચારવા માટે માહિતી આપે છે, કારણ કે કરોડરજ્જુમાં ચેતાઓ પસાર થાય છે કરોડરજ્જુમાંથી, અને આ ચેતાઓ કોઈને કોઈ સંદેશો લઈ આવે જેના વિશે વિચારવાનું હોય છે, તો વિચારવા માટે માહિતી આપે છે. આ ક્રિયામાં ચેતાઓની જટિલ રચનાઓ સંકળાયેલી છે જે મગજમાં આવેલી છે. આપણે આગળ જોયું હતું કે ચેતાઓનું જે જટિલ ઝાડ રૂપી તંત્ર છે જે મગજમાં હોય, એટલે કે એનાથી આખું મગજ બનેલું છે. ચેતાઓની જટિલ રચનાઓ જે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે. કોણ? તો કે મગજ. બરાબર યાદ રાખજો, શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર એટલે મગજ, કારણ કે બધી ક્રિયાનું નિયંત્રણ અને સંકલન મગજ દ્વારા થાય. મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બનાવે છે. આખું મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુથી બનેલું હોય. પછી પરિઘવર્તી ચેતાતંત્ર હોય. પરિઘવર્તી ચેતાતંત્ર એટલે હાથ પગમાં આવેલી ચેતાઓથી બનેલું તંત્ર, જેને પરિઘવર્તી કહેવાય. પરિઘ એટલે ચારે બાજુ, અથવા તો આપણે જો વર્તુળમાં પરિઘ હોય, પરિઘ એન્ડ એટલે કે છેવટના ભાગે હોય, તો એવી રીતે આપણું જે પરિઘવર્તી ચેતાતંત્ર છે, હાથ પગની અંદર આવેલી ચેતાઓ છે, મધ્યસ્થ ચેતાતંત્ર છે, એ મગજ અને કરોડરજ્જુથી બનેલું છે. મગજ અને કરોડરજ્જુથી મધ્યસ્થ ચેતાતંત્ર બને છે. તે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેઓનું સંકલન કરે છે. ગમે તે અંગમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ વસ્તુ ઘટના ઘટેલી હોય, તો એ બધી સૂચનાઓ કરોડરજ્જુ અને ત્યાંથી મગજ સુધી પહોંચે છે અને બધી ક્રિયાનું સંકલન કરવાનું કાર્ય કરે છે. આપણે આપણી ક્રિયાઓના વિષયમાં પણ વિચારીએ છીએ. લખવું, વાત કરવી, એક ખુરશીને ફેરવવી, કોઈ કાર્યક્રમ સમાપ્ત થતા તાળી વગાડવી વગેરે પૂર્વ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણ છે. જો પહેલેથી નક્કી જ હોય અને સ્વૈચ્છિક આપણી ઈચ્છા મુજબ આ ઉદાહરણ છે. જેમ કે આપણે લખવાની નક્કી જ હોય કે આપણે લખવું છે, તો એ નક્કી હોય છે. વાત કરવી હોય તો આપણે નક્કી હોય. ખુરશીને ફેરવવી છે તો પણ નક્કી છે કે ભાઈ ખુરશીને અહીંથી અહીંયા મૂકવી છે. અને કોઈ કાર્યક્રમ સમાપ્ત થાય તો પણ આપણે ખબર જ હોય કે તાળી વગાડવાની છે. આ પૂર્વ નિર્ણિત છે, એટલે કે પહેલેથી નક્કી કરેલા હોય છે. મગજ સ્નાયુઓ સુધી સંદેશો મોકલે છે. આમાં મગજ સીધો એને સંદેશો મોકલી દે કે ભાઈ આ વસ્તુ કરવાની છે. આ એક એવા માર્ગ છે જેમાં ચેતાતંત્ર સ્નાયુને સંવેદના મોકલે છે. જો ચેતાતંત્ર સ્નાયુને સંવેદના એટલે કે હુકમ મોકલે છે, આ એવો માર્ગ છે. એક આવે અને આ જાય. પરિઘવર્તી ચેતાતંત્રની મદદથી, પરિઘવર્તી એટલે મેં કીધું હાથ પગ ને બાકીના અંગોમાં, ટૂંકમાં મગજ કરોડરજ્જુ સિવાયના અંગો સાથે જે ચેતાઓ જોડાયેલી છે એ પરિઘવર્તી ચેતાઓ અથવા તો પરિઘવર્તી ચેતાતંત્ર કહેવાય. તો આ પરિઘવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો શક્ય બને છે. મતલબ કે શરીરના અંગો અને મગજ અને કરોડરજ્જુને કોણ જોડે? તો કે પરિઘવર્તી ચેતાતંત્ર છે તે જોડે છે. મેં કીધું એમ હાથ પગમાં અન્ય અંગોમાં આવેલી ચેતાઓ જેને પરિઘવર્તી ચેતા કહેવાય. આ પરિઘવર્તી ચેતાઓ શરીરના અંગોને મગજ અને કરોડરજ્જુ સાથે જોડવાનું કાર્ય કરે છે. જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ સહાયક બને. આ બંને વચ્ચે સંપર્ક કરવામાં કે બંને વચ્ચે જોડાણ કરવામાં કોણ સહાયક બને, મદદરૂપ કોણ બને? તો કે મગજમાંથી નીકળતી હોય એને મસ્તિષ્ક ચેતા કહેવાય અને કરોડરજ્જુમાંથી નીકળતી હોય એને કરોડરજ્જુ ચેતાઓ કહેવાય. આ સહાયક એટલે કે મદદરૂપ કરે છે. આમ મગજ વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે છે. મગજ જે વિચારે એ મુજબ કાર્ય કરવાનું કહે છે. મગજમાં જે વિચાર આવ્યો હોય એ મુજબ કાર્ય થાય.
જુદી જુદી સંવેદના અને તેના પ્રતિચારોના સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના વિવિધ ભાગો સંકળાયેલા છે. જુદી જુદી સંવેદના એટલે કે સંદેશો જે આવ્યો હોય એ અને પ્રતિચાર એટલે કે જે એનો હુકમ આવ્યો કે ભાઈ જે ઘટના ઘટી એની સામે આપણે શું રિસ્પોન્સ બતાવવાનો છે, એ એના સંકલન એટલે કે સંદેશો આવવો અને સંદેશો જવો એના સંકલનની જે જટિલ પ્રક્રિયા છે એમાં મગજના વિવિધ ભાગો સંકળાયેલા છે. મગજના ઘણા બધા ભાગો આવેલા છે, એ બધા ભાગો સંકળાયેલા છે. મગજમાં આ મુજબના મુખ્ય 3 ભાગો છે કે પ્રદેશો છે, જેના નામ છે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. મગજનો મુખ્ય વિચારવાળો ભાગ અગ્ર મગજ છે. મુખ્ય વિચાર અહીંયા ઉત્પન્ન થાય છે અગ્ર મગજમાં. તેમાં વિવિધ ગ્રાહી એકમોથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય. એટલે કે જે ગ્રાહી અંગો એટલે કે આપણા જુદા જુદા અંગો જ્યાંથી સંદેશો આવતો હોય એ સંવેદના, ઉર્મિવેગ અથવા આવેગ મેળવવા માટેના વિસ્તાર હોય. એટલે કે સંદેશો કઈ જગ્યાએ પહોંચશે એના માટે ચોક્કસ જગ્યા એમાં આવેલી હોય છે. અગ્ર મગજના અલગ અલગ વિસ્તારો શ્રવણ એટલે કે સાંભળવા એટલે કે કાન સાથે, ઘ્રાણ એટલે સૂંઘવા એટલે કે નાક સાથે, દ્રષ્ટિ એટલે કે જોવા એટલે કે આંખ સાથે વગેરેના માટે વિશિષ્ટીકરણ પામેલ છે. એટલે કે આ બધાના અંગો મગજમાં આવેલા છે. ખાસ યાદ રાખજો, સાંભળવાના, સૂંઘવાના કે જોવાના જે સંવેદનાઓ છે એ બધી મગજના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોય છે. ખાસ કરીને શ્રવણ માટે પણ વ્યવસ્થા છે, સૂંઘવા માટે ઘ્રાણપિંડ આવેલું હોય, જોવા એટલે કે આંખ માટે દ્રષ્ટિ ચેતા ચોકડી આવેલી હોય છે એમાં. એટલે બધા માટેના અંગો આવેલા હોય છે. અને બીજી એક વસ્તુ પણ વિચારવાની છે. જુઓ કે આપણે બહુ અવાજ આવતો હોય ને તો માથું દુખવા માંડે. ખરેખર કાન દુખવા જોઈએ. માથું કેમ દુખે? કારણ કે કાન તો માત્ર એક માધ્યમ છે કે જે અવાજને ભેગો કરી અને મગજ સુધી મોકલે છે. એનું મુખ્ય કેન્દ્ર કે સેન્ટર મગજમાં છે, એટલે એની અસર ત્યાં અનુભવાય છે. એવી રીતે પણ ખૂબ જ દુર્ગંધ આવતી હોય તો પણ માથું દુખે છે. એનું કારણ પણ આ જ છે. અને આંખને જોવાને કારણે પણ જાજી વખત તમે જોયા રાખો અથવા ઉજાગરો થાય તો પણ માથું દુખે છે. હવે સમજાય છે કે આનું કારણ શું છે? કારણ કે એના કેન્દ્રો, એના વિસ્તારો કે એના ભાગો મગજમાં આવેલા છે. તેમાં સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્ર હોય છે. સહનિયમન કરે, બધાનું ભેગું કરે સહનિયમન, જેમાં સંવેદનાઓનું અર્થઘટન અન્ય ગ્રાહી એકમથી પ્રાપ્ત સૂચનાઓ વડે તેમજ પહેલેથી મગજમાં એકત્રિત થયેલ માહિતી વડે કરવામાં આવે છે. જુઓ, સહનિયમન સ્વતંત્ર ક્ષેત્ર છે. એનું કામ શું છે? તો કે સંવેદના આવી જે અંગોમાંથી, ગ્રાહી અંગમાંથી જે સંવેદના આવી એનું અર્થઘટન કરે છે. જે સૂચના આવી હોય એ મુજબ અર્થઘટન કરે કે ભાઈ શું પ્રોબ્લેમ થયો છે, શું તકલીફ થઈ છે અને શું થવું જોઈએ. એ સૂચનાઓથી અર્થઘટન કરે. અને આપણા મગજમાં અમુક વસ્તુ પહેલેથી એકત્રિત થયેલી હોય. મેં તમને પહેલા કીધું કે આપણે કેમ ખબર પડે કે અહીંથી પડીએ તો લાગે કે આમ કરીએ તો દુખે, કે એ બધી વસ્તુની અગાઉથી ખબર છે. એમ મગજમાં અમુક વસ્તુ પહેલા એકવાર ઘટના ઘટી ગઈ હોય એટલે એની માહિતી સંગ્રહાયેલી હોય. એટલે જેવી સૂચના આવે એટલે એના વિશે વિચાર થાય અને પહેલા આવી ઘટના થઈ છે કે નહીં એનો પણ વિચાર કરવામાં આવે. અને એ વિચાર કર્યા પછી આ બધા પર આધારિત એક નિર્ણય લઈ શકાય છે કે તો આ બધી ઘટનાનું અર્થઘટન કર્યું અને આપણા મગજમાં પહેલેથી જ માહિતી હતી, એ માહિતી મુજબ એક નિર્ણય લેવામાં આવે છે કે ક્રિયા અને સૂચનાઓ ચાલક ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચાડી શકાય. કારણ કે હવે ચાલક ક્ષેત્ર એટલે કે ચાલક અંગ, કારણ કે જે સંદેશો આવ્યો હવે એના ઉપર આપણે કંઈક કાર્ય કરવું પડશે. તો એ ચાલક ક્ષેત્ર સુધી આપણે કેવી રીતે ક્રિયા કે સૂચનાઓ પહોંચાડી શકીએ. જે ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને જેમ કે આપણા પગમાં આવેલી સ્નાયુ પેશી નિયંત્રિત કરે. ઐચ્છિક સ્નાયુ પેશી એને કહેવાય કે જે ઈચ્છા મુજબ હાલતી હોય. આપણા શરીરમાં ઘણા અંગો એવા છે જે અનૈચ્છિક હોય, એટલે કે આપણી ઈચ્છા મુજબ નથી ચાલતા, એ પોતાની મેળે ચાલતા હોય છે. આપણે 2 પ્રકારના સ્નાયુઓ આવેલા છે, ઐચ્છિક અને અનૈચ્છિક. 9માં આગળ આવ્યું હતું આપણે. ઐચ્છિક સ્નાયુઓ છે એની ક્રિયા, ઐચ્છિક સ્નાયુઓ છે ને એ થાકી જાય, કારણ કે આપણી ઈચ્છા મુજબ. જેમ કે હાથ પગના સ્નાયુ છે ને ઐચ્છિક છે, આપણે જાજી ક્રિયા કરીએ તો એ થાકી જાય. તો અહીંયા
ચાલક ક્ષેત્ર એટલે કે જે ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે, એટલે કે એને કંટ્રોલમાં લે. આપણે કીધું કે સંદેશો આપે, એટલે ચાલક ક્ષેત્ર એટલે સ્નાયુઓ ત્યાં સંદેશો આપે. જો કે કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવાથી પણ વધારે જટિલ છે. કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવાથી પણ વધારે જટિલ એટલે કે ગૂંચવણવાળી હોય. જેમ કે આપણને કેવી રીતે ખબર પડી કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ? આપણે જોવાની ને સાંભળવાની ક્રિયા છે કે સંવેદના છે એ તો સામાન્ય છે, પણ અમુક ક્રિયા એનાથી વધારે જટિલ છે. જેમ કે કેમ ખબર પડે કે આપણું પેટ ભરાઈ ગયું છે, અથવા તો આપણે જેટલું ભોજન ખાવાનું હતું એટલું આપણે ખાઈ લીધું, આપણું પેટ પૂરું ભરેલું છે? આ જાણવા માટે એક ભૂખ સંબંધિત કેન્દ્ર છે, જે પણ અગ્ર મગજમાં એક અલગ ભાગ રૂપે આવેલું છે. એની અંદર પણ એ ભૂખ લાગવાનું માટે કેન્દ્ર છે, ભૂખ સંતોષાઈ જાય એના માટેના પણ કેન્દ્ર છે, એ અલગ ભાગ રૂપે આવેલું હોય છે. હવે આપણે મગજના જે ભાગોની વાત છે એ આપણે નેક્સ્ટ ભાગમાં કરશું, એટલે કે આ પછીના પાર્ટમાં, કે મગજના દરેક ભાગનું કાર્ય શું છે, જેમાં આપેલું નથી પણ આપણે અલગથી એની માહિતી આપશું અને મગજના જુદા જુદા ભાગોનો અભ્યાસ કરશું. તો અહીંયા આ વિડીયો આપણે અત્યારે પૂરો કરીએ છીએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો. બાકીની વિગત આપણે આવતા ભાગમાં જોઈશું.